શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મૂળજી બ્રહ્મચારી મહારાજ અખંડ મહારાજની સેવામાં રહેતા, દિવ્ય ભાવથી મહારાજની સેવા કરતા. એક દિવસ શ્રીજી મહારાજ રાત્રિના સમયે ઢોલિયા ઉપર સૂતા હતા. એમાં ત્યાંથી કાન ખજૂરો નીકળો. જૂના સમયમાં આવા આરસ ને ગ્રેનાઇટ થોડાક પાથરેલા હતા. એ અક્ષર ઓરડી હોય કે મહારાજ ક્યાંક પધાર્યા હોય તો હરિભક્તોના ઓરડા ઓસરી વગેરે હોય, એમાં ગારથી લીપણ કરેલા હોય. ચોમાસાનો સમય હોય તો ઘણી વાર આવા કાન ખજૂરા જીવડા નીકળતા હોય. એટલે કાન ખજૂરો નીકળો એટલે મહારાજ બોલ્યા કે આ કાન ખજૂરો કરડે તો શું થાય? એટલે સુરા ખાચર પણ ત્યાં બેઠેલા. એમણે કીધું, મહારાજ એ કાન ખજૂરો કરડે ને તો હોજો ચડે. ખંજોળ આવે ને પછી હોજી જાય થોડું, બીજું કાંઈ ન થાય પણ હોજો ચડે. એટલે મહારાજ કે તો આપણો ઢોલિયો અહીંથી ઉપાડો, થોડોક આમ દૂર રાખો. મૂળજી બ્રહ્મચારી મહારાજે સુરા ખાચરે ઢોલિયો ઉપાડ્યો, થોડો દૂર મૂક્યો. ત્યાં વળી પાછો કાન ખજૂરો દેખાણો. મહારાજ પાછું ન્યા જોવે કે ઓલો તો અહીંયા આવ્યો, તો પાછો ઢોલિયો લ્યો આ બાજુ મૂકો. વળી ઢોલિયો ઉપાડીને પાછો થોડોક છેટે રાખ્યો. ત્યાં વળી પાછો કાન ખજૂરો આવ્યો. 3 વખત મહારાજે ઢોલિયો ફેરવાયો. મહારાજને કેવી બીક લાગતી છે. વળી હેઠે કાન ખજૂરો હોય, એ પાયેથી ચડીને ઢોલિયા ઉપર આવે અને કરડી જાય તો એ હોજો ચડે. આ વિદેશથી છોકરાઓ આવ્યા હોય ને તો આપણી માયખુથી બહુ પીવે, આમ કરે રાખે. કે મહારાજ આ કાન ખજૂરાથી અહીંયા આવશે પાછો કરડશે. મહારાજને બહુ બીક લાગતી હશે ને. ઓ એ શ્રીજી મહારાજ વનમાં ફરતા. એક કોપીનું પર આચ્છાદન વસ્ત્ર ગોઠણ સુધીનું હોય અને જંગલમાં દરરોજ સાંજે કોઈ સારી પથારી કરી આપતા હશે ને. જેમ મૂળજી બ્રહ્મચારી મહારાજે ઢોલિયો ઢાળી માથે ગાદલું નાખીને ઓછાડ પાથરી દીધો હોય, વસીકું મૂક્યું હોય, એમ જંગલમાં મહારાજ ફરતા ત્યારે પથારી કરી આપતા હશે ને. શેની પથારી હોય? એ જરાક કરગઠિયા પાણા હાથથી જરાક એક બાજુ કરી અને હાથનું ઓસીકું કરીને મહારાજ સૂઈ જાય. એ કોમળ શરીર ઉઠે ત્યારે મહારાજના આમ શરીરમાં ઓલા થોડાક કાકરા હોય કે લાકડાનું કંઈક હોય એના વળ બેહી જતા હશે. મહારાજ કે અમે વનમાં ફરતા, વચનામૃતમાં મહારાજ કીધું કે હાથી, હરણા પાડા, વાઘ વગેરે, પણ અમને ડર તો લાગતો જ નહીં. હિંસક જનાવરો વચ્ચે મહારાજ ફરે. એ નિર્જન પ્રદેશમાં મહારાજ નિર્ભય થકા ધ્યાનસ્થ બેઠા હોય કે હાથનું વસીકું કરીને સૂતા હોય.
એ સર્પો વચ્ચે હોય, મરવાની તો બીક જ લાગતી નહીં. મહારાજ તો આવા નિર્ભય, અને પાછા પોતે ચપટી વગાડે ને સમાધિ થઈ જાય. એવા કેટલા ઐશ્વર્યો, કેવા પ્રસંગો. મહારાજ અહીંયા મનુષ્ય લીલા કરે કે આ કાન ખજૂરો કરડે તો હોજી જાય. 3 વખત બ્રહ્મચારી મહારાજ પાસે આમથી આમ ઢોલિયો ફેરવાયો. મહારાજ આમ હુવે ને પાછા જાગી જાય કે હજી ઢોલિયો આમ ફેરવો, કાન ખજૂરો નથી આવ્યો ને. બ્રહ્મચારી મહારાજ કે મહારાજ હવે હું અહીંયા બેઠો છું, મહારાજ તમે સૂઈ જાઓ, હું ધ્યાન રાખીશ મહારાજ, કાન ખજૂરો અહીંયા ન આવે અને હું આવવા નહીં દઉં મહારાજ. તમે, હું અહીંયા સેવામાં છું, બેઠો છું, તમે મહારાજ હવે સૂઈ જાઓ. અને બ્રહ્મચારી મહારાજ ધ્યાન રાખે મહારાજની સેવામાં. મહારાજ પોઢી જાય ને બ્રહ્મચારી મહારાજ મહારાજનું ધ્યાન કરતા હશે અને કાન ખજૂરાનું ધ્યાન રાખે, આવે નહીં એમ. અને મહારાજ પોઢી ગયા. આમ આ બ્રહ્મચારી મહારાજ દરેક સેવા પ્રસન્નતાથી કરતા. એકવાર મહારાજ દાદાના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા કરીને બિરાજમાન હતા. એ વખતે મહારાજના માથા ઉપરથી ચકલી ઉડીને ગઈ. પેલા ચકલીઓ બહુ હતી હો, એ નળિયાવાળા મકાન, અને એને માળા મૂકવાનું બધું મળી રહેતું. હવે તો ગયું બધું. અને એ ઘર હોય ત્યાં ચકલીઓ આમથી આમ ઉડતી હોય. એમાં મહારાજ આમ બેઠા હતા, સભા હતી, અને અચાનક ફર કરતી આમ ચકલી ઉડી મહારાજના માથા પાસેથી ગઈ. એ ભાગ્યશાળી જીવ બધા. ત્યાં બ્રહ્મચારી મહારાજ આમ ઝબકી ગયા ને, એટલે બ્રહ્મચારી મહારાજ બોલ્યા, ઓય રાણ ચકલી, મારા ભગવાનને બીવરાવ્યા. મહારાજ આમ થઈ ગયા ને એટલે બ્રહ્મચારી મહારાજ એવું બોલ્યા કે મારા ભગવાનને બીવરાવ્યા. આમ બોલીને મહારાજ પણ થોડું હૈસા. મહારાજ હાથમાં રૂમાલ મુખ આડો રાખીને મહારાજ હૈસા. મહારાજને આવા બ્રહ્મચારી મહારાજે રાજી કર્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.